નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગ 3 પર્યાવરણમાં પહાડી રહેઠાણની અંદર હવે આપણે છેલ્લા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરીશું. આ સાથે ભાગ 3 પછી સંપૂર્ણ પાઠનું ગૃહકાર્ય પણ આપવામાં આવશે, જે તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે. ચલો આપણે બીજા ભાગની અંદર તો કેટલી સરસ માહિતી મેળવી. શ્રીનગરમાં આવેલા કેટલાક અલગ અલગ પ્રકારના મકાનો વિશે માહિતી મેળવી. જોયું કેવા કેવા હતા, તમે જોયું ને બધાએ. તમારા પુસ્તકની અંદર આ બધા જ ફોટા આપેલા જ છે. હવે આપણે છેલ્લા ભાગમાં આગળ વધીએ. ગૌરવ જાની કહે છે કે જ્યારે મેં મુસાફરી ચાલુ કરી, મેં અનુમાન પણ નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ અલગ પ્રકારના ઘર અને અલગ રહેણી કરણી જોવા મળશે. મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. જો અહીંયા દાલ સરોવરમાં ફોટો આપેલો છે કે મુસાફરો આ શિકારાનો આનંદ માણે છે. પરત મુસાફરી. હવે પરત જવાનો સમય હતો, પાછા ફરવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. સિમેન્ટ, ઈંટો, સ્ટીલ અને કાચના જ. આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. એમણે લેહમાં અને શ્રીનગરમાં જોયા એવા મકાન તેમને જમ્મુમાં જોવા ન મળ્યા. જમ્મુમાં એમને કેના જેવા મકાન જોવા મળ્યા? તો તેમને મુંબઈ જેવા. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા હતા. હું ભારે હૃદય પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાઇકલને પણ પાછું આવવું ન હતું. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળીશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું. એટલી મજા આવી ગઈ એમને આ પહાડી વિસ્તાર, પહાડી રહેઠાણમાં ફરવાની, કે હજી પણ એમને એવું જ લાગતું હતું કે હજી ફરવું છે. કે હવે જ્યારે પણ અમે કંટાળીશું ત્યારે હું મારી લોનર સાથે, મોટરસાઇકલ સાથે પાછો ફરવા નીકળી જઈશ. જો આ ચિત્રમાં શું બતાવવામાં આવ્યું છે, તો કાશ્મીરની દરેક ગલીમાં આવી બેકરી હોય છે. કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી, તેઓ આવી બેકરીમાંથી જ ખરીદી લે છે. જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા. તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે? જો હા, તો તેના કારણો વિશે વિચારો. તો આપણે જ્યાં રહીએ છીએ તો ત્યાં કેવા પ્રકારના મકાન છે? અલગ અલગ પ્રકારના મકાન છે. તો આપણે તેના વિશે વિચારવાનું છે, લખવાનું નથી. તમારા પોતાના ઘર વિશે વિચારો. તેમાં કશું ખાસ છે? જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપરા અથવા પરસાળ, જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સૂઈ શકો છો, કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સૂકવવા મૂકી શકાય. ચિત્ર બનાવો. તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? શું તે કાદવ, ઈંટ, પથ્થર, લાકડું કે સિમેન્ટ છે? તો આપણું ઘર શેમાંથી? તો સિમેન્ટમાંથી, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. ચર્ચા કરો અને લખો. આ ચિત્ર જુઓ. તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો? આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે. અહીં શિયાળામાં કોઈ રહેતું નથી. ઉનાળામાં બાકરવાલા લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે ત્યારે અહીં રહે છે. જોયું ને આ ચિત્ર કેવું છે, કે ત્યાં શિયાળામાં કોઈ નથી રહેતું પણ ઉનાળામાં રહે છે. તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કરણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? તો ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કરણીમાં સમાનતા અને તફાવત અનુમાન કરી શકીએ. ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કરણીમાં બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં છે.
બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. આ બંને જાતિના લોકો છે એ શું કરશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. આ એની સમાનતા છે કે ઊંચાઈ પર રહે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. બંને જાતિના લોકો બકરી, યાક, ઘેટાં વગેરે પ્રાણીઓ પર નિર્ભર રહે છે. તેઓ પ્રાણીના દૂધ છે, ઊન છે, માંસ છે, ઊનમાંથી બનાવેલી ગરમ શાલ, સ્વેટર એ વેચી અને પોતાની આજીવિકા ચલાવતા હોય છે. હવે બંનેમાં તફાવત શું છે? તો ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે, જ્યારે બાકરવાલ લોકો થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે, જ્યારે બાકરવાલ લોકો બધા જ પ્રકારની બકરી અને ઘેટાં પાળે છે. ચાંગપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે. બાકરવાલ લોકો ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે. તો આ એની સમાનતા અને તફાવત આ તમારે લખવાનું છે. બરાબર? બાકીના પ્રશ્નો તમે નહીં લખો તો ચાલશે. ચલો, તો પછી આપણે જોઈએ કે આ પાઠમાંથી આપણે શું શીખ્યા. તો જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો, જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર, કેટલાક પાણી પર, કેટલાક લાકડા અને પથ્થરમાં સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર કે જે પેક કરી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. જોયું ને, તંબુ બનાવેલા હતા. તેના વિશે આપણે શીખ્યા. અને આપણે રહેઠાણ જોયું કે લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે કેવા રહેઠાણો બનાવે છે અને કેવી રીતે રહે છે, અને આપણા બધાના ઘર કરતાં એ કેવા અલગ છે એ વિશે પણ આપણે આ પાઠની અંદર સમજ મેળવી. ચલો, બીજી એક સૂચના એ કે આ પાઠ આપણો 3 ભાગમાં આવશે. બરાબર? તો 3 ભાગના વિડીયોની અંદર તમારે જે કંઈ ગૃહ કાર્ય છે કે મેં તમને વિડીયોમાં સમજાવ્યું છે કે આ લખવાનું છે, તો એટલું લખી લેવાનું. છેલ્લા ભાગની અંદર હું તમને વધારાના પ્રશ્નોનું ગૃહ કાર્ય મોકલીશ, એ તમારે નોટની અંદર પૂરું કરી લેવાનું છે. તેના પહેલાં દરેક ભાગમાં જે કંઈ ગૃહ કાર્ય આપવામાં આવ્યું હશે એ તમે લખી લેશો.